તારે એમની જોડે ખોટું બોલવાની શા જરૂર હતી? જીવનમાં કંઈ પણ થઈ જાય ને તો ખોટું નહીં બોલવાનું, કાયમ સાચું જ બોલવાનું. હા તો પણ સાચું બોલ્યો તો બધાને મરચા લાગે એનું શું? પણ એના માટે તીખું લાગે એવું બોલવું જરૂરી છે? હા તો મરચા ના લાગે એટલે તો ખોટું બોલવું. અને કોઈ વાત નહીં પહોંચાય. ભાવેશ તમને ખબર હે શું? આ તો બજાર જઈને તે નાગણી માર પગ જોડેથી નીકળી તે માંડ બચી. બચારી નાગણી બચી છે કહેવાય. એટલે તમે કહેવા શું માંગો છો? તો ઈ જ બચે ને, કારણ કે ઝેર તો એનું તને ચડે નહીં, તારું જ ઝેર એને જાય પાછું. કાયમ આવું બોલતા હોય એવું નહીં કહેતા કે મારે હારું તું બચે તને કઈ કર્યું નહીં તે બરી. હોશિયારી મારે. છોકરા હેલા હા બોલ. તમે હોસ્ટેલમાં ભણતા હતા ત્યારે કયો સાબુ વાપરતા હતા? બલ્લુનો લીમડાનો હાબુ. અને શેમ્પુ કયું વાપરતા હતા? બલ્લુનું સિકાકાઈ શેમ્પુ. અને તેલ કયું વાપરતા હતા? બલ્લુનું આંબળાનું. આ બલ્લુ કંપની નવી હે? કારણ કે મેં તો કોઈ દિવસ બલ્લુ કંપનીનું નામ નહીં સાંભળ્યું. અલી ભોંડી, બલ્લુ કંપની નહીં, બલ્લુ મારો રૂમ પાર્ટનર હતો. જીવો હો તમે? આ તો તાણ છે હોસ્ટેલમાં રહેતા તાણ પૈસા હતા, બલ્લુનું જ વાપરવું પડે ને, બલ્લુ પૈસા વાળો હતો. પારુલામ ઘડિયાળમાં જો 8:30 વાગ્યા ને હજી તે ખાવાનું નહીં બનાવ્યું. હા તો મારે ચા ઉતાવળ હે? બપોરના ભાત વધ્યા હે ને એનો પુલાવ જ બનાવવાનો હે. રોજ નકરા પુલાવ જ બનાય કર. રોજ તો ભાઈ બપોરે શું કરવાનું બનાવતી હશે? અલે આ તેમ આ નવા ભાત લાવી હતી ને તે વધુ ફૂલાણા તે ઘણા બની ગયા. તમે કીધું હવે હાજે પુલાવ બનાવી. કાલે તે પુલાવ કરીને ખવડાયો, પરમદાડે તે પુલાવ કરીને ખવડાયો. પોડી તો શું વાંધો હે તમને તે પુલાવમાં? શાક ભાખરી બનાવતા તને જોર સે નું આવે? અલે તમે રસોડામાં જો તો ખરા કેટલી ગરમી થાય છે અંદર. ગરમી થાય એટલે ભાઈ મારે ખાધા કરી રહેવાનું આવે, પુલાવ ખાવાના રોજ રાતે વધેલા ભાતના. તમે જાઓ ને અંદર રસોડામાં તો ફટકતા તમે બહાર નીકળશો એટલી ગરમી થાય છે. એટલે પણ તો લોહીની પીનારી નો કઈક બનાવવાનું કહીએ એટલે લોચા નકરી આળો હોય ખાવાનું બનાવવામાં તને. એટલે તમે મને આળસુ કહો? હા છે તું આળસુ. તને કઈક નવું બનાવવાનું કહીએ કે મને નહીં આવડતું, કાં તો ના થાય સારું, એના કરતા બહાર જઈને ખાઈ આવીએ. આ તો બહાર જ સારું હોય મસ્ત કેવું હોય. અને તો સીધું કહી દે એમ કે મારે ઘરને ખાવાનું નહીં બનાવવાનું, તો આપણે બહાર જઈને ખાવાનું. તો હું હે ને કામવાળી રાખી દઉં એક ઘર ખાવા બનાવવા માટે. અલા હું તમને એવું નહીં કહેતી કે તમે કામવાળી રાખો, અને કામવાળી એના હાથનું આપણને ભાવે નહીં, ટેસ્ટ ના આવે જરાય. શું ટેસ્ટ ના આવે? બનાવતા શીખો તો ટેસ્ટ આવે ને. એટલે બનાવતો હું જ ને પણ તમને નહીં ભાવતું. આ રીતે વઘારેલા ભાત કરીને ખવડાવવાનું, કારણ કે બનાવે તમને નહીં ભાવતી. રોજ કઈ માણા કંટાળી જાય, રોજ વઘારેલો ભાત ખાય ને કંટાળી જાય માણા. હમણાં તો એટલી ગરમી પડે મને બહુ જ કંટાળો આવે રસોડામાં જવાનો. એસી મુકાવી અંદર રહોડામાં. હું એવું નહીં કહેતી તમને એસી મુકાવાનું. આખા ગામની બૈરીઓ બધી અત્યારે ખરા બપોરે બધું બનાવતી જ હોય છે. તને જે કાળા હે વૈરાવનો ચેટલી આમાં હરખો એક મારા ધણીનું હું આ ખવડાવું, મારા છોકરાનું આ નવું બને ખવડાવું, બસ આવું જ. કાલનું શાક વધ્યું છે, આજ શાક નહીં બનાવ્યું, રોટલી સંગાત ખાઈ લેજો. હવે તમારે સારું ખાવું હોય, બધા ચલવી લેતા હોય. કોઈ તંબુરે ચલાવતું નહીં. મારા ભાઈબંધો ટિફિન ખોલીને બેસે ને બધાને નવી વાનગી આવે અને તારે જ બસ આવે કે કાલનું વધેલું શાક આજ ખવડાવવાનું. બીજાના જ વખાણ કરતા હોય જાણે હોય તાણે. હવે શું કરવાનું છે કે ને મારે પુલાવ નહીં ખાવાનો થતો. હું શું કહું તમને? હેડો ને આપણે હોટલમાં જઈએ. બસ તારે આ હોટલમાં જવા માટે તું ખાવાના નહીં બનાવતી. હોશિયારી મારે એવું નતું. હું ભાત વઘારવાની હતી પણ તમે કે નહીં મારે નહીં ખાવું પુલાવ કે આવું બધું કશું ખાવું નહીં, તો પછી હું શું કહું તાણે? હોશિયારી મારે તૈયાર થાય તો ભાઈ આવવાનું હોય તો ખાવા. અને કાલથી હે ને રોજ હાજે કઈ ભાખરી શાક કેવું કઈક કરીને ખવડાવશે. કાલ કરી દઈશ. હોશિયારી મારે કાલ કરી દઈશ.